જય ભીમ। હવે 28 તારીખે વડિયા ગામનો એક બનાવ છે। આ ભાઈ જે મારી પાછળ ઊભા ને એમને ત્યાંના 4-5 લુખાઓએ ખોટી રીતેનો વિડીયો બનાવી અને મારી અને પોલીસ સ્ટેશને જમા કરાવ્યા હતા। અને એનું કારણ એવું હતું કે આ ભાઈ જે જગ્યાએ બેઠા હતા તે મજૂરી કરીને આવતા હતા ને બિસ્કિટ લઈને ખાતા હતા। હવે એની બાજુમાં એક વાછડી મરેલી પડી હતી। જોકે એ વાછડી ઉપાડવા માટે થઈને ગામના સરપંચે જે તે વ્યક્તિને ફોન કર્યો હતો 3-4 કલાક પહેલાં કે ભાઈ એક વાછડી મરી ગઈ છે, તું આવીને લઈ જા। પણ આ હોય ને અમુક હીરોગીરીની સોદીના પીવડાઈ આ ભાઈની પાસે જઈ અને એની ઉપર ખોટા આક્ષેપો નાખ્યા કે તે આ ગાય સાથે દુષ્કર્મ કર્યું છે ને તે એને મારી નાખી છે ને આમ છે ને તેમ છે ને એમ કરીને એને માર્યા ને એનો વિડીયો બનાવ્યો ને વિડીયો કર્યો વાયરલ। ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ ગયા। પોલીસ સ્ટેશન પણ આ ભાઈને 3-4 કલાક બેસાડી રાખવામાં આવ્યા અને પછી એને છોડ્યા। પણ 2 દિવસથી આ લોકો લગભગ 20-25 જણા વડિયા પોલીસ સ્ટેશને જાય છે। અમારે ત્યાં દવે સાહેબ છે, પીએસઆઈ બહુ સારા માણસ। અત્યારે ફોન લાગતો હતી, 1 કલાકથી કરું છું, નકરો બીજી જ આવે છે। હવે એને કોને ખબર ઓલા સામેવાળા હવે કાંઈ હુંગાડી દીધું હોય કે ખિસ્સામાં દઈ દીધું હોય। સાહેબ ફરિયાદ લેવા તૈયાર નથી અને બસ એટલું જ કહે છે કે તમે સમાધાન કરી નાખો, નકર સામેવાળાએ તમારી વાત ફરિયાદ કરી ભલ કરે ઠોકી દો, બાકી ફરિયાદ લેવાની જરૂરી છે તમારે। અને તમને ત્યાં સમાધાન કરવા નથી બેહાડ્યા, તમને ત્યાં જે આવે ને એની ફરિયાદો લેવા જ બેહાડ્યા। તમે આ ભાઈને એવું કહેતા હતા કે અમે ગાયને ફોરેન્સિકમાં મોકલશું ને પછી રિપોર્ટ આવી છે ને પછી હાચું પડી છે તો આમ થઈ જાય ને તેમ થઈ જાય, તો ગાયને ફોરેન્સિકમાં મોકલી દાટી દીધી, કૂતરા ખાઈ ગયા। એટલે તમારે નાના વર્ગના લોકો હોય, નાના લોકો હોય એને તમારે દબાવવાના, તમને વર્દીઓ એટલે પહેરાવવામાં આવી છે। એટલે તમે તમારી જે કાંઈ હલકાયું છે એ બંધ કરી દો। અત્યારે અમે એસપી કચેરીએ ઊભા છીએ। મેં એસપી સાહેબને પણ ફોન કર્યો હતો, સાહેબ હાજરમાં નથી એટલે એની મુલાકાત થઈ શકે તેમ નથી। પણ હવે આ ભાઈ એની હકીકત જે કાંઈ છે એ આપણને જણાવશે। અને આમાં પીએસઆઈ દવે સાહેબનો નંબર નાખું છું, વડિયા પોલીસ સ્ટેશનનો નંબર નાખું છું, એટલે ફોન કરજો ને કહેજો કે તમારા બાપનું પોલીસ સ્ટેશન નથી ને તમે પેઢીયું નથી ચલાવતા, તમારે ફરિયાદ લેવી પડશે અને ઓલા જે નાલાયકના પેટના છે ને એને અરેસ્ટ કરવા પડશે। નકર આજે એસપી કચેરી આવ્યા છીએ, કાલ પરમ દિવસે છે ને ત્યાં વડિયા પોલીસ સ્ટેશને અમે બધા આવશું અને પછી જોઈ તમે કેમ ફરિયાદો નથી લેતા। આ તમારા બાપુજીની પેઢીયું નથી, જેને તમે ઓલા જે અમુક ગ્રંથો લખ્યા છે ને એ તમારા પૂર્વજોએ લખ્યા છે। તમારે તો અત્યારે નોકરીઓ કરવાની છે ને બધાને હાસવવાના છે અને કાયદેસર જે થતી હોય ને એ જ કરવાની। એટલે મહેરબાની કરીને ફરિયાદ લઈ લેજો। ભાઈની વિગત સાંભળો ને એને સાહેબનો નંબર નાખું છે ને વાત કરજો કે આ તમારા બાપુજીની પેઢી નથી ચલાવતા। શું નામ તમારું? દિનેશભાઈ? દિનેશભાઈ શું બનાવ છે? હું ત્યાં બેઠો બિસ્કિટ ખાતો હતો, એટલે આમથી ભણવાનો છોકરો આવી અને બરબારું કે તું આવા દુષ્કાળ કરશો ને કેવો છો ને જાતિકને ત્યાં મેળા બોલવા, તો એમાં મેળા મારવા સીધા જ કે તે આવું કર્યું ને તેવું કર્યું ને પછી બીજો ભડવાડ આવ્યો એ હોતે મેળો મારવા। રાજુભાઈ આવ્યા, એને વિડીયો વાયરસ કર્યો અને એ હોતે મારવામાં હતા। રાજુભાઈ કોણ? રાજુભાઈ વિડિયાવાળા। બરાબર। પછી મને પોલીસ સ્ટેશને લઈ ગયા અને ત્યાંથી 3-4 કલાક બેહાડીએ અને અમારા ભાઈને એકને બરકી કે તમારે સવારે રિપોર્ટ આવશે, જે કાંઈ થાય એ ભાઈને કે તમે સહી કરી દો તો તમારે હાજર કરવાનું રહે। એટલે અમારા ભાઈએ જવાબદારી લઈને સહી કરી દીધી। તે પછી મને ઘરે જવા દીધો। બરાબર। પછી શું થયું? પછી હું ઘરે આવ્યો। તો પાછી તમે ફરિયાદ કરવા ગયા હતા? હા, પછી ફરિયાદ કરવા ગયો એટલે મને બહુ સમજાયું કે ભાઈ તમે આ જાતિ પ્રમાણે આ બાંધવાનું થાય એ વાત તમારી માથે ફરિયાદ કરશે અને સમાધાન કરી નાખો। કોણે કીધું આવું સમાધાન કરવાનું? એ સાહેબે, પીએસઆઈ સાહેબે? હા, પીએસઆઈ સાહેબે। બરાબર। પછી બહુ મને બેહાડ્યો એટલે મેં કીધું સાહેબ સમાધાન મારે નથી કરવું, મારી નાઈટમાં અટાણે હું હાલે એવું મારી શક્યતા નથી, એટલું મારે ઓલું કરી દીધું છે એને। તો હવે આગળ શું છે? આગળ આપણે કેસ કરવાનો છે અને કાર્યવાહી કરવાની જ છે, ન્યાય જોઈ। કાંઈ વાંધો નહીં, અમે તમારી હારે છીએ, જ્યાં જરૂર પડે ત્યાં અમે સાથે આવશું। આજે તો એસપી સાહેબ નથી, આપણે વાત કરી લીધી છે, બરાબર। કાલે પાછા વડિયા પોલીસ સ્ટેશને બપોરે ભેગા થાય, દવે સાહેબ ફરિયાદ લઈ લે તો ઠીક છે,
નગર પછી બે જ પાલોઠી વાળી અને એસપી સાહેબે એવું હતું કીધું કે અમારી પાસે વિડિયા છે એટલે એ લોકો સામે ફરિયાદ કરશે એટલે તૈયારીમાં રહેજો. હા, પીએસઆઈ સાહેબે કીધું કે અમારી પાસે વિડિયા છે અમુક એટલે એ લોકો સામે ફરિયાદ કરશે. હા તો હવે કાંઈ એની વાંધો પાસે જે વિડિયા હોય એ કયો ઈ પણ વાયરલ કરે, પોલીસ ઈ નું રજૂ કામ કરે. છે બે બાજુ ફરિયાદ લેવાનું તો લઈ લેને ને કે તમારા બાપુજી એટલે ઈ થોડું ફરિયાદ લેતા ઉતારવાનું છે. નથી. અત્યારે રોલ કોલ રેમે રાખે છે ને સમાધાનનું કેસ આપણે સમાધાન કરવાનું નથી. અમારે ન્યાય જોઈએ. નરેશભાઈ બીજું ખાસ કે આજે 2016ની અંદર જે ઉનાની ઘટના બની હતી ને આ કંઈક ઘટના એવી જ છે. એટલે પોલીસ જે અધિકારી છે દવે સાહેબને ખાસ કહું છું કે આ લોકોની જે લીગલી ફરિયાદ થઈ છે ને એ ફરિયાદ દાખલ કરી દો. બાકી જે 2016ની અંદર ઉના કાંડ થયું હતું ને એ વખતનું કાંઈ વડિયા કાંડ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે જેટલી બને એટલી સર વેરાસર આ ભાઈની એટ્રોસિટી એક મુજબ ફરિયાદ લઈ લ્યો અને જે કાંઈ થતી હોય કાયદેસર કાર્યવાહી ચાલુ કરો. બાકી ઉના કાંડમાં એલી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે આ હતી આ કેસની આખી હકીકત. આની અંદર વડિયાના પીએસઆઈ દવે સાહેબ અને વડિયા પોલીસ સ્ટેશનનો નંબર નાખું છું. ફોન કરજો અને કહેજો પેઢીયું ચલાવવાનું બંધ કરી દો. આપણે કોઈ પ્રાઇવેટ મંદિર લઈને નથી બેઠા, પોલીસ સ્ટેશન લઈને બેઠા છીએ. એટલે ત્યાં હરેકનું સાંભળવું પડે, હરેકની ફરિયાદો લેવી પડે. અને જો આવી બધી ભીડ પડતી હોય ને તો વર્દી કાઢી અને ઘરે બેહો. બરાબર, પગાર તમે એનો જ લ્યો છો. તમારે ત્યાં લોકોને જવાબ દેવાના છે અને જે કોઈ આવે એની ફરિયાદો લેવાની છે. આપણે ઘરે કરતા હોય ને એ પોલીસ સ્ટેશનમાં ના ચાલે. જય ભીમ, નમો બુદ્ધાય. નહીં કરું. આ ખરાબ કામ કરતો જા, ખરાબ કામ જા. પેન્ટ બેટ જો આમ જો આ રહ્યો પણ જાય અહીંયા જાય ખરાબ કામ કર્યા જો. હા કીધું ને રમેશભાઈ કાંઈ કીધું નથી છોડી ને હું ખરાબ કામ